Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very, very interesting chapter that is a ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. ચેપ્ટર નંબર 1 to 8 ફિઝિક્સનો જે 11th સ્ટાન્ડર્ડનો પાર્ટ 1 હતો એ મહદઅંશે ગતિ સાથે સંકળાયેલો હતો. આ થોડું અલગ ટાઈપનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે મેઇનલી ઘન પદાર્થ પર આપણે બળ લગાડીએ અને ગતિ ના થતી હોય તો એવા સંજોગોમાં અંદર પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થતું હોય છે, કારણ કે પરિણામી બળ શૂન્ય કરવું પડે ગતિ ના થતી હોય. પણ તમે જ્યારે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડો છો તો પદાર્થની અંદર કંઈક ને કંઈક તો ભલે પુનઃ સ્થાપક બળ ઉત્પન્ન થાય પણ પદાર્થની અંદર કંઈક ને કંઈક તો વિરૂપણ ઉત્પન્ન થાય છે. છેલ્લે આપણે ભણ્યા કે આ વિરૂપણ 3 પ્રકારના હોય છે, અર્થાત પદાર્થમાં 3 પ્રકારના ફેરફારો થાય છે. ચલો, કોઈ મને કહેશે કે આ 3 પ્રકારના ફેરફારો શક્ય છે? લંબાઈમાં, કદમાં અને આકારમાં. વેરી ગુડ. કાં તો પદાર્થની લંબાઈમાં ફેરફાર થાય, કાં તો તેના કદમાં ફેરફાર થાય અને કાં તો તેના આકારમાં ફેરફાર થાય. તો આ 3 ફેરફારોના અનુરૂપ 3 પ્રકારની વિકૃતિઓ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. લંબાઈમાં જો ફેરફાર થાય તો એને પ્રતાન વિકૃતિ અથવા સંગત વિકૃતિ પણ કહેવાય. કદમાં ફેરફાર થાય તો એને કદ વિકૃતિ, અને જો આકારમાં ફેરફાર થાય તો એને આકાર વિકૃતિ કહેવાય. આ 3 વિકૃતિ છે, 3 પ્રતિબળ છે અને 3 સ્થિતિસ્થાપક અંક છે. તો મિત્રો, આજે આજનું લેક્ચર જે છે ને, આ ચેપ્ટર માટે સૌથી મહત્વનું લેક્ચર છે. આજના લેક્ચરની અંદર મોટા ભાગે આપણે જે મેઇન જે હાદ છે આ ચેપ્ટરનું એ આપણે ડિસ્કસ કરવાનું છે. તો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા સર. હા સર. ઓકે, ફાઇન. મિત્રો, તમે જાણો છો કે વિકૃતિ એટલે વિરૂપક બળ લગાડતા વિરૂપક બળ લગાડતા પદાર્થની લંબાઈ, કદ અથવા આકારમાં થતો આંશિક ફેરફાર. Am I right, friends? મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રતિબળ પણ ભણ્યા હતા. ચલો, કોઈને યાદ છે પ્રતિબળની વ્યાખ્યા? એકમ ક્ષેત્રફળ દીઠ પૂર્ણ સ્થાપક પ્રતિબળ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃ સ્થાપક બળને પ્રતિબળ કહેવાય. ને મિત્રો, ત્રીજી વાત છે સ્થિતિસ્થાપક અંક. પ્રતિબળ અને
વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહેવાય. મિત્રો, વિકૃતિનો એકમ શું હશે? બોલો. આંશિક ફેરફાર, ડેલ્ટા એલ અપોન એલ. તો વિકૃતિનો એકમ શું હોય? એકમ રહિત. તો વિકૃતિ મિત્રો એકમ રહિત છે. પ્રતિબળ ભલે નામમાં બળ આવે છે, પણ એ બળ નથી. એનો એકમ શું છે મિત્રો? ન્યૂટન પ્રતિ મીટર. પાસ્કલ પાસ્કલ હા, પણ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લખવું. અને કોઈ મને કહેશે સ્થિતિસ્થાપક અંકનો એકમ શું હશે? ન્યૂટન ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ થશે, કારણ કે વિકૃતિનો એકમ રહિત છે. પ્રતિબળનો જે એકમ થાય એ જ એકમ સ્થિતિસ્થાપક અંકનો થાય. મિત્રો, હવે હું વિકૃતિ કયા કયા પ્રકારની હોય એની વાત કરીશ. તો જ્યારે કોઈ પદાર્થ પર તમે એના કોઈ આડછેદને લંબ રૂપે બળ લગાડો છો, પદાર્થ પર જ્યારે કોઈ પદાર્થ પર તેના આડછેદને લંબ રૂપે બળ લગાડવામાં આવે ત્યારે એની લંબાઈમાં થતા આંશિક ફેરફારને પ્રતાન વિકૃતિ કહેવાય. એટલે હું તમને એક્ઝામ્પલ આપું એટલે વધારે ક્લિયર થાય. માની લો કે આ એક જડિત દિવાલ છે અને દિવાલ સાથે કોઈ સળિયો અહીંયા આગળ જડેલો છે. આ રીતે હવે તમે છે ને આ સળિયાના આડછેદ, આ એનો આડછેદ કહેવાય, એને આપણે એક્ઝેક્ટ આડછેદને લંબ રૂપે, ઇંગ્લિશમાં લંબ રૂપે જે બળ લાગે એને નોર્મલ ફોર્સ કહેવાય, એ આપણને ખબર છે. તો આ રીતે એને તમે લંબ રૂપે બળ લગાડશો તો મિત્રો શું થશે? કોઈ કહેશે મિત્રો? સર એટલે એ બહારથી લંબાઈ બધું બળ લગાવીએ છીએ. હા, બહારથી બળ લગાડીએ છીએ આપણે. લંબાઈ વધશે સર. તો એની જે લંબાઈ છે એમાં થોડો વધારો થશે. એટલે સ્ટાર્ટિંગમાં જે લંબાઈ હતી, ધારો કે એલ હતી, તો હવે લંબાઈ વધીને એલ પ્લસ ડેલ્ટા એલ થઈ.
અથવા ધારો કે આડછેદને લંબ રૂપે આપણે અંદર તરફ બળ લગાડીએ એલ માઇનસ ડેલ્ટા એલ. તો પછી એ પદાર્થ સળિયાનું થોડું સંકોચન થશે. સળિયાનું થોડું સંકોચન થશે. અને એની નવી લંબાઈ એલ માઇનસ ડેલ્ટા એલ થશે. જ્યારે તમે આડછેદને લંબ બહાર તરફ બળ લગાડો ત્યારે ઓબ્વિયસલી એની લંબાઈ વધે અને આડછેદને લંબ જ્યારે તમે અંદર તરફ બળ લગાડો ત્યારે ઓબ્વિયસલી એની લંબાઈ ઘટે. જો લંબાઈનો વધારો થતો હોય ને, જો લંબાઈનો વધારો થતો હોય તો એવા સંજોગોમાં જે પ્રતાન વિકૃતિ એટલે એક તો કન્ફર્મ્ડ છે કે લંબાઈમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા એલ બાય. પણ જો લંબાઈમાં વધારો થતો હોય તો એને તણાવ વિકૃતિ કહેવાય. જો લંબાઈમાં ઘટાડો થતો હોય તો એને દાબીય વિકૃતિ. એટલે એનો મતલબ એવો થયો કે પ્રતાન અથવા સંગત વિકૃતિ, પ્રતાનને સંગત વિકૃતિ પણ કહેવાય. એના પણ બે પ્રકાર છે. જો લંબાઈ વધતી હોય તો એને લંબાઈ જો વધતી હોય તો એને તણાવ વિકૃતિ કહેવાય. ઇંગ્લિશમાં ટેન્સાઇલ સ્ટ્રેસ. લંબાઈ ઘટતી હોય તો એને દાબી એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેન. પણ મિત્રો આ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવા માટે જરૂરી શું છે? નેસેસરી કન્ડિશન બળ કે બળ આપવું લગાડો છો. હા, બળ લગાડો છો એ તમારે આડછેદને સમરૂપે. લંબ રૂપે લગાડવું પડે. કદ વિકૃતિ અને ઘણીવાર બલ્ક વિકૃતિ પણ કહેવાય છે. કદ વિકૃતિને ઘણીવાર બલ્ક વિકૃતિ પણ કહેવાય. મિત્રો માની લો કે કોઈ પદાર્થ છે, ઘન પદાર્થ છે, આના ઉપર બધે જ આ પદાર્થ પર બધે જ સપાટીના જે તે સ્થળે તે સ્થાનને લંબ અને એક સરખા મૂલ્યનું બળ લગાડવામાં આવે જ્યારે કોઈ પદાર્થ પર બધે જ સપાટીને લંબ રૂપે અને સમાન બળ લગાડવામાં આવે, બધે જ સ્થાનિક રીતે લંબ અને સમાન બળ લગાડવામાં આવે ત્યારે એવા સંજોગોમાં પદાર્થના કદમાં ફેરફાર થાય. આ ત્રણ કન્ડિશનનું પાલન થાય. તમે વિચારો, ફુગ્ગાને તમે આમ એક સાઈડથી દબાવો તો એ પાછો બીજી સાઈડથી ફૂટી જશે, એક બીજી સાઈડથી બહાર આવી જશે, તો કદમાં ફેરફાર ના થાય. પણ જો તમે બધે જ આમ બળ લગાડો સરખી માત્રામાં તો એના કદમાં ફેરફાર કરાવી શકાય. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ને, ઘન પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે આ ટાઈપની સિચ્યુએશન તમે અચીવ કરી શકો છો કે ભાઈ કોઈ ઘન પદાર્થને સંપૂર્ણપણે પ્રવાહીમાં ડુબાડી લો તો પછી એના એ પદાર્થ પર બધે જ લંબ રૂપે બળ લાગશે. તો આવા સંજોગોમાં એના કદમાં ફેરફાર થાય. તો મિત્રો, કદ વિકૃતિ એટલે કદમાં થતો આંશિક ફેરફાર ભાગ્યા મૂળ કદ ડેલ્ટા વી બાય વી. કદ વિકૃતિ ઉત્પન્ન કરવા માટેની કન્ડિશન શું છે? તો કે ભાઈ બધે જ સપાટીને લંબ રૂપે અને સરખી માત્રામાં બળ લગાડવામાં આવે તો એના કદમાં ફેરફાર કરાવી શકાય છે. અને કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહેવાય.
ઘન પદાર્થને પ્રવાહીમાં સમગ્રતયા ડૂબાડતા આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. તો આ થઈ કદ વિકૃતિ. હવે ત્રીજી જે વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સાલું લંબાઈ માપી શકીએ, કદ પણ માપી શકીએ, એટલે એના ફેરફારો, જો કદ કે લંબાઈ માપી શકીએ તો એના ફેરફાર પણ માપી શકીએ. પણ ત્રીજી જે વાત છે એ આકાર વિકૃતિ છે. હવે આપણને ખબર છે કે આકાર કઈ માપી શકાય એવી વસ્તુ નથી, તો પછી આ આકાર વિકૃતિ કઈ રીતે વ્યાખ્યાયિત કરવી? આપણને ક્વેશ્ચન એવો થાય કે આળું આકાર તો આપણને નથી ખબર શું છે, તો આકાર વિકૃતિ કેમ નહીં વ્યાખ્યાયિત થશે? તો મિત્રો, પેલા તો આકાર વિકૃતિ ઉત્પન્ન ક્યારે થાય એ સમજી લઈએ, અને પછી એને કઈ રીતે મપાય એ તમને હું સમજાવું. આકાર વિકૃતિને ઘણીવાર સ્પર્શીય વિકૃતિ પણ કહેવાય. ઓકે, હવે સૌથી પહેલા તમને હું એ સમજાવું કે આકાર વિકૃતિ ઉત્પન્ન ક્યારે થશે. માની લો કે આપણી પાસે એક નળાકાર છે. ચલો, માની લો કે આપણી પાસે આ નળાકાર છે. જમીન છે. હવે આ નળાકારનો જમીન પરનો છેડો માની લો કે કોઈ રીતે ફિક્સ્ડ કરી નાખ્યો છે. આપણે જમીન પરનો છેડો કોઈક રીતે ફિક્સ્ડ કરી નાખ્યો છે, અને હવે હું છે ને એના આ જે ઉપરનો જે ભાગ છે સપાટી નળાકારની, એના ઉપર હું છે ને બળ લગાડું છું સ્પર્શક સ્વરૂપે. ચલો, આ રીતે એના ઉપર હું બળ લગાડું છું સ્પર્શક સ્વરૂપે. સમજ્યા મિત્રો? તો શું થશે મિત્રો? કહેશે શું થશે? નળાકાર થીટા એંગલે વળશે. એકદમ સાચી વાત. તો આવું કરીએ આપણે, નળાકારના કંઈક આકારમાં ફેરફાર થશે. એટલે હવે છે ને કંઈક આવી અવસ્થા ધારણ કરશે નળાકાર. નળાકાર કંઈક આવી અવસ્થા ધારણ કરશે. એટલે અત્યાર સુધી એ નળાકાર આકાર હતો, પણ હવે તમે દેખો, હવે એને નળાકાર આકાર ના કહી શકાય, કંઈક અલગ ટાઈપનો આકાર ધારણ કર્યો. એટલે એનો મતલબ કે શું થયું કહેવાય આ વસ્તુને? એના આકારમાં વિકૃતિ આવી. ફેરફાર થયો, અને એટલા માટે જ તો આ જે ઘટના છે કઈ ઘટના થઈ કહેવાય? આકારની વિકૃતિ. આકાર વિકૃતિ ઉત્પન્ન થાય એના માટેની કન્ડિશન શું? સપાટીને કેવી રીતે બળ લગાડવું પડે? સ્પર્શીય રૂપે. સ્પર્શીય બળ લગાડવું પડે. તો એનો મતલબ એવો થયો કે આકાર વિકૃતિ તો ઉત્પન્ન થઈ ગઈ, પણ મારે હવે આકાર વિકૃતિની ગણતરી કરવી છે. હેલો સર, હા બોલો. આ છે બીજો નળાકાર છે, એમાં નીચેની જે સપાટી છે એ જરા ઉપર ના આવે? આવી રીતે થોડી ના આવે. શું કહો છો? સર, આ જે સેકન્ડ આપણે સાઈડમાં ધક્કો માર્યો પછી જે નળાકાર છે એની નીચેની સપાટી જમીનથી ઉપર ના જાય? ના, એ જમીન સાથે નીચેની સપાટી તો જોડાયેલી છે, અહીંયા તો ફિક્સ્ડ કરેલું છે આપણે. એટલે સર આવું ખાલી ધારવાનું જ છે ને? ના, ધારવા નહીં, 100% આવું થાય. તમને તો સર વધારે સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી પાસે પત્તાની ઢગલી છે ને, પત્તાની ઢગલી હોય 52 પત્તાની જોડ, ખબર? હા.
તો તમે આ રીતે પત્તાની ઢગલી પડી હોય અને ઉપરથી સહેજ તમે સ્પર્શક સ્વરૂપે બળ લગાડો તો શું થાય છે? તો સર એ હાલે બટ છે નળાકારમાં તો એક જ પદાર્થ છે અને એ તો નીચેથી બી ઉપર ના જાય. ના ના, એ પદાર્થની અંદર આંતરિક બળો બધા બદલાશે, અણુઓ બધા એકબીજાથી દૂર જશે. દઢ પદાર્થ નથી, આ ઘન પદાર્થ છે. દઢ પદાર્થમાં અણુઓ વચ્ચેના સાપેક્ષ સ્થાનો ફરે. તમે જે કહો છો ને એવું થવાનો પ્રયત્ન થાય. આ ઘન પદાર્થ છે. નીચેનો આખો ભાગ મેં જમીન સાથે ચોંટાડેલો છે. એટલે નીચેનો ભાગ તો ચોંટેલો જ રહેશે કારણ કે એ ફિક્સ કરેલો જમીન સાથે. સમજ્યો? એટલે હા, ઉપરનો ભાગ અણુઓની ગોઠવણ એવી થાય, અણુઓ એકબીજાથી દૂર જાય અને એવી રીતે ગોઠવાય કે નવો આકાર ધારણ કરે. સર આ વ્યવહારમાં તો કોઈ પણ નળાકાર હોય એ જનરલી આવી રીતે બિહેવ ના કરે ને. કરે, પણ એના માટે તમે જે બળ આપો છો એ સફિશિયન્ટ નથી. એટલે હા, આ બધી વસ્તુ થઈ શકે, અચીવ થઈ શકે. ઓકે. એટલે તમે જે બળ લગાડો છો એનાથી તમને આવું ફિલિંગ ના આવે. ઓકે, થાય તો ખરા. હા સર. હવે તમે વિચાર કરો કે પહેલા કેસમાં આજે શિરોલંબ સાથે આજે ખૂણો હતો નળાકારનો એ કેટલો હતો? 90. 90°નો. નહીં, એટલે હું એવું કહું છું કે આ નળાકારની આ શિરોલંબ સપાટી છે એની સાથે આ શિરોલંબનો ખૂણો કેટલો હતો? 0°. 0. પણ હવે એ ખૂણો કેટલો થયો? છે થોડોક. કંઈક થયો. ચલો મારે એટલે કોઈ મને કહેશે કે જ્યારે આ નળાકારનો આકાર બદલાયો ત્યારે ખરેખર શું બદલાયું સાથે સાથે? અને શિરોલંબ સાથે બનાવેલો ખૂણો. શિરોલંબ સાથે બનાવેલો ખૂણો. તો આમ કહી શકાય કે આકારમાં ફેરફાર થવો ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણામાં ફેરફાર થવો. એટલે જો તમારે આકાર વિકૃતિની ગણતરી કરવી હોય તો આ ખૂણો કેટલો બદલાય છે એ શોધી કાઢો તો એ આકારમાં થતી ફેરફાર આપણને મળી ગયો કહેવાય. એટલે ફ્રેન્ડ્સ, લંબાઈ એ માપી શકાય એવી વસ્તુ છે. ડેલ્ટા એલ અપોન એલ કરશો એટલે તમને પ્રતાન વિકૃતિ મળશે. કદ એ માપી શકાય એવી વસ્તુ છે. ડેલ્ટા વી બાય વી તમે કરશો તો તમને કદ વિકૃતિ અથવા બલ્ક વિકૃતિ મળશે. પણ આકાર કઈ માપી શકાય એવી વસ્તુ નથી તો પછી આકાર વિકૃતિ કેમ નહીં માપવી? તો મેં શું કર્યું, એક પ્રયોગ કર્યો. એક નળાકાર લીધો, એનો એક છેડો જમીન સાથે ફિક્સ કર્યો, ઉપરના છેડે સ્પર્શક સ્વરૂપે બળ લગાડ્યું. તો આ બળ લગાડવાને કારણે નળાકારનો આકાર થોડો બદલાશે. પણ થોડું વધારે વિચારતા ખબર પડી કે હાલો આકારનો આ જે બદલાવ છે મારે માપવો છે તો હું કઈ રીતે માપું? તો વિચારતા વિચારતા એવા તારણ પર આવ્યા કે ભાઈ સ્ટાર્ટિંગમાં જે હતો ને એ નળાકારનો શિરોલંબ સાથેનો ખૂણો 0 હતો. પણ હવે એ નળાકાર આખે આખું શિરોલંબ સાથે કંઈક એંગલે ખસે છે. એટલે એ ખૂણો જ્યાં સુધી 0 હતો ત્યાં સુધી આકાર નહોતો બદલાયો. એ ખૂણો જ્યાં સુધી 0 હતો ત્યાં સુધી આકાર નહોતો બદલાયો. પણ જેવો એ ખૂણો બદલાયો એટલે હારે હારે આકાર પણ બદલાયો. ખૂણો જો વધારે પ્રમાણમાં બદલાશે, આ થીટા ખૂબ જ મોટો હોય તો આકારમાં મોટો ફેરફાર થયો કહેવાય. ખૂણો જો નાનો હોય તો આકારમાં નાનો ફેરફાર થયો કહેવાય. એનો મતલબ કે જો હું આ ખૂણો શોધી કાઢું તો એમાં ખરેખર શું શોધી કાઢ્યું કહેવાય? આકારમાં થતો આકાર ફેરફાર. વિકૃતિ. આકારમાં થતો આંશિક ફેરફાર અર્થાત આકાર વિકૃતિ શોધી અને કાઢી. સર આ જે વચ્ચેનો પદાર્થ છે એની આવી વિકૃતિ શોધી શકાય? તમે કોઈ પણ પદાર્થને સ્પર્શક સ્વરૂપે બળ લગાડો, કોઈ પણ પદાર્થ, તો તેમાં આકાર વિકૃતિ પેદા થાય. કોઈ પણ, ચાહે કોઈ પણ પદાર્થ હોય, ઘન પદાર્થ, તો ઘન. સર આ જે પથ્થર જેવું તમે દોર્યું છે એમાં બી એવું થઈ શકે? હા, એમાં પણ એને સ્પર્શક સ્વરૂપે બળ લગાડો અને એક સાઈડને ફિક્સ કરી દો તો એમાં પણ આકાર ફેરફાર થાય. ઓકે. સર, બોલો. આપણે કોઈ ગોલક લઈએ અને એને સ્પર્શક સ્વરૂપે બોર્ડ લગાડીએ તો એ રોટેટ ના કરે? શું કહો છો? ગોલક શું કહો છો? આપણે કોઈ ગોલકને સ્પર્શક સ્વરૂપે બળ લગાડીએ તો એ રોટેટ ના કરવા લાગે? એનો એક છેડો ફિક્સ કરી નાખો, ચોંટાડી દો એક છેડાને, પછી સ્પર્શક સ્વરૂપે બળ લગાડો. પણ પછી તો શક્ય જ નથી ને સર. શું કહો છો? પછી શક્ય જ નહીં સર. પછી કઈથી હલી શકે એક છેડો ફિક્સ કરી દઈએ તો? હા, એક છેડો ફિક્સ કરી નાખીએ પછી તો હલવાનો કોઈ સવાલ જ નથી ને. ઓકે, તો સર વિકૃતિ કઈ રીતે મળે? વિકૃતિ તો પદાર્થ, આ બધા દઢ પદાર્થ થોડી ના છે, ઘન પદાર્થ છે. તમે એક સાઈડ થી ફિક્સ કરી નાખો, ચાહે પછી એ ગોળો હોય કે નળાકાર હોય, એક સાઈડ થી જમીન એક છેડે ચોંટાડી દો જમીનને, અને બીજા છેડે તમે એને સ્પર્શક સ્વરૂપે બળ લગાડો
તો તમારે આમ છે ને તમે પ્રેક્ટિકલી ઘન પદાર્થમાં તમે વિકૃતિ નહીં અનુભવી શકો, પણ તમે એવું વિચારો કે આ બધા પ્રયોગો લેબોરેટરીમાં થઈ રહ્યા છે, અથવા તમે એવું વિચારો કે આ જે ઘન પદાર્થ છે ને એકદમ બહુ ખાસ નથી, એટલે એકદમ જેલી ટાઈપ. હા, એટલે તમે એવું વિચારો કે લિક્વિડ સોલિડ જેવા હોય ને એ ટાઈપના વિચારો, જાણે માટી ક્લે નથી હોતી, ક્લે છોકરાઓ રમતા હોય છે, હા સર હા. બસ એ ટાઈપના તમે જો પ્રેક્ટિકલી આ વસ્તુને અનુભવ કરવો હોય તો એ ક્લે ટાઈપની વસ્તુ છે એવું વિચારો, એ ક્લે ટાઈપના ઘન પદાર્થ છે. બાકી લેબોરેટરીની અંદર બળ આપીને મશીનરી વડે તમે ચોક્કસપણે આવા સોલિડ ઘન પદાર્થને પણ તમે બદલાવી શકો છો. પણ તમારે અત્યારે સમજવું હોય પ્રેક્ટિકલી તો તમે એવું વિચારો કે ભાઈ આ માટી ઓલા ક્લે વાળા જે હોય છે ને બધા પદાર્થ એ ટાઈપના છે, તો તમને આ રિયલાઇઝ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો કહેવાનો મતલબ શું છે કે આ રીતે સ્પર્શક સ્વરૂપે જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે એક એંગલ બદલાય છે. એંગલ જેટલો વધારે બદલાશે એટલો વધારે આકાર બદલાશે. એટલે આકાર વિકૃતિની માપ કરવું હોય, એનું માપન કરવું હોય તો આ એંગલ શોધી કાઢીએ તો એ એંગલ હવે આ એંગલ જ આપણા માટે શું બની જશે મિત્રો? આકારમાં થતો આંશિક ફેરફાર, અર્થાત આકાર વિકૃતિ બની જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો હવે મારે આ ખૂણો માપવો છે. હવે મારો ટાર્ગેટ એવો છે કે આ ખૂણો માપવો છે. તો માની લઈએ કે આટલું અંતર x છે અને નળાકારની ઊંચાઈ h છે. આટલું અંતર x છે અને નળાકારની ઊંચાઈ h છે. તો મિત્રો આકૃતિ પરથી હું એવું કહી શકું કે tan θ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? x/h. તો ઇટ વિલ બી અ x/h. પણ મિત્રો આ જે ખૂણો છે ને એ ખૂબ જ નાનો હોય. પ્રેક્ટિકલી તમને વાત થઈ, હમણાં જ વાત થઈ આપણે કે આવા ઘન પદાર્થને આપણે બહુ ખાસ આમ વિરૂપિત ના કરી શકીએ. એટલે આ થીટા એકદમ સૂક્ષ્મ હોય છે. અને મિત્રો ભવિષ્યમાં મેથ્સમાં તમે ભણશો, કદાચ વાત ભૂતકાળમાં કરી છે કે નહીં મને ખબર નહીં, પણ થીટા ટેન્ડ્સ ટુ 0 હોય ને, ખૂબ જ નાનો હોય ને થીટા, તો સાઇન થીટા પણ અપ્રોક્સિમેટલી થીટા થાય અને ટેન થીટા પણ અપ્રોક્સિમેટલી થીટા થાય. ચલો મેથ્સમાં લિમિટ નામનું ચેપ્ટર આવે છે, ચાલી ગયું છે? હા સર થઈ ગયું સર. તો એમાં તમે એવું ભણ્યા હશો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અથવા થીટા ટેન્ડ્સ ટુ 0, તો સાઇન થીટા અપોન થીટા તમે શું લખો છો મિત્રો? 1. એક. તો આનો ફિઝિક્સમાં મતલબ શું થયો કે જો થીટા ખૂબ જ નાનો હોય તો સાઇન થીટા અપોન થીટાનો ગુણોત્તર 1 થાય. તો આનો બીજો મતલબ શું થયો? Sin theta is equals to theta. અને એ જ પ્રમાણે તમે એવું પણ ભણતા હશો મેથ્સમાં કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 ટેન થીટા અપોન થીટા પણ તમે 1 ભણો છો મિત્રો? હા સર. હા સર. આનો પણ મતલબ કે થીટા જો ખૂબ જ નાનો હોય tan theta equals to theta. approximately theta. Is that clear friends? હા. આકાર વિકૃતિ કઈ રીતે માપી શકાય એ આપણને ખબર પડી. ટેન થીટા યા થીટા ખૂબ જ નાનો હોવાથી ટેન થીટા લગભગ થીટા થશે. એટલે આમ આકાર વિકૃતિ થીટા, વિકૃતિનો સિમ્બોલ છે ને આવી રીતે એપ્સિલોન જેવો છે. પ્રતાન વિકૃતિ માટે આપણે એલોંગેશન ઇન એલ, આના માટે એલોંગેશન ઇન વી, અને આ શેપ માટે છે ES x/h. તો મિત્રો આકાર વિકૃતિ કઈ રીતે ઉત્પન્ન થાય તમને ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. તો સર આ કદ વિકૃતિનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે જ આવે ને? એવું કોને કીધું 0 થી 1 ની વચ્ચે? એવું કઈ સર આપણે બળ લગાડીએ બહારથી તો પદાર્થનું સંકોચન થાય, તો નાનું ભાગ્યા મોટું ઇઝ ઇક્વલ ટુ 0 થી 1 ની વચ્ચે જ આવે ને? હા, પણ મૂળ કદ અને કદનો ફેરફાર સામાન્યતઃ તો વિકૃતિ 1 કરતા ઓછી જ હોય, પણ તમે જે કહો છો એ વાત ખોટી. નાનું ભાગ્યા એટલે હું તમને સમજાવું. ચલો, તમે જે કહો છો ને એ તો ખોટી વાત છે.
માની લો કે કોઈ 1 મીટરની લંબાઈ છે, બરાબર? આ લંબાઈની વાત કરીએ, કદના બદલે આપણે લંબાઈ તને સમજાવું તો વધારે ઈઝી રહેશે તમારા માટે. માની લો કે 1 મીટર લંબાઈ છે, બરાબર? એને મેં એવો જબરજસ્ત એ તારને ખેંચ્યો કે લંબાઈ વધીને 10 મીટર થઈ ગઈ. એવો જોરદાર તારને ખેંચ્યો કે લંબાઈ વધીને 10 મીટર થઈ ગઈ. તો લંબાઈનો ફેરફાર કેટલો થયો? 9 મીટર. 9 મીટર. તો ડેલ્ટા એલ બાય એલ આપણે કરીએ તો શું થાય? 9 ભાગ્યા 1. 1. તો શું ડેલ્ટા એલ બાય એલ ઓછું આવ્યું 1 કરતા? ના સર, પણ સર જો કદની હા વાત. એટલે કદમાં આપણે બધી જગ્યાએથી બળ આપીએ તો એ નાનું જ ના થવું જોઈએ. હા, તો નાનું થાય તો એ શું થઈ ગયું? ચલો બીજી રીતે સમજાવો. એ તમે જે વિચારો છો એ ખોટું વિચારો. જો બીજી રીતે સમજાવો, માની લો કે એક 10 મીટરનો પદાર્થ છે, 10 મીટરનો, બરાબર? હવે એને મેં આમ ખૂબ જ આમ દબાવ્યું, બહુ દબાવી મેં 1 મીટરનો કરી નાખ્યો. દબાવીને 1 મીટરનો કરી નાખ્યો. અચ્છા, હા, વાત સાચી છે. ડેલ્ટા વી બાય વી તમે જો સંકોચન કરાવો તો ડેફિનેટલી 1 કરતા ઓછું આવે. વાત સાચી, કારણ કે ફેરફાર એટલે નાનું થશે. વાત સાચી છે. ડેલ્ટા વી બાય વી સાચી વાત છે. તમે મૂળ મૂલ્ય કરતા તો બાદબાકી નાની જ હોય ને. વાત સાચી છે તમારી, બરાબર છે. એનું મૂલ્ય 1 કરતા ઓછું જ આવે. વાત સાચી છે. કારણ કે અહીંયા જોયું ને એટલે ખ્યાલ આવી ગયો કે 1 મીટર કરીએ તો લંબાઈનો ફેરફાર ભલે 9 મીટર, પણ મૂળ લંબાઈ તો 10 મીટર હતી ને આ વખતે. બરાબર છે. ઓકે, બરાબર છે તમારી વાત. ઓકે ઓકે સર. ઓકે. તો મિત્રો, વિકૃતિ અને કેટલા પ્રકારની વિકૃતિ હોય એની ચર્ચા આપણે કરી. હવે પ્રતિબળની વાત કરીએ. તો મિત્રો, ખરેખર તો વિકૃતિની જ્યારે ચર્ચા આપણે કરતા હતા ત્યારે પ્રતિબળની ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે એવું કહી શકાય. વિકૃતિની જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે પ્રતિબળની પણ ચર્ચા થઈ ગઈ છે એવું કહી શકાય. પ્રતિબળની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃ સ્થાપક બળને પ્રતિબળ કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃ સ્થાપક બળને પ્રતિબળ કહેવાય. એનો એકમ શું હશે મિત્રો? એ તો હમણાં જ વાત કરીએ આપણે. મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. જે પ્રમાણે 3 વિકૃતિ છે એ જ પ્રમાણે 3 પ્રતિબળ છે. સૌથી પહેલા પ્રધાન પ્રતિબળ. મિત્રો, હમણાં જ વાત કરી કે જ્યારે તમે આડછેદને લંબ રૂપે બળ લગાડતા હો છો, કોઈ સળિયાના આડછેદને, કોઈ પદાર્થના આડછેદને લંબ રૂપે તમે બળ લગાડતા હો છો, તો તેવા સંજોગોમાં તેની અંદર લંબાઈનો વધારો થાય અને એવા સંજોગોની અંદર જે વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે એને પ્રતાન વિકૃતિ કહેવાય. અને આવા સંજોગોમાં જે પ્રતિબળ છે, એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે એને પ્રતાન પ્રતિબળ કહેવાય. પણ મિત્રો, જ્યારે પદાર્થ ખસતો ના હોય ત્યારે લાગુ પડેલું બળ એ જ આપણા માટે પુનઃસ્થાપક બળ છે. હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. માની લો કે આ પદાર્થ સળિયો છે અને મેં છે ને આ રીતે બળ લગાડ્યું છે. તમે જોઈ શકો છો કે જે આ જે બળ છે એ આડછેદ સાથે થીટા ખૂણો બનાવે છે. આડછેદના લંબ સાથે થીટા ખૂણો બનાવે છે. તો એફ નો આ દિશાનો ઘટક કયો આવશે મિત્રો? F cos theta. એફ કોસ થીટા. શું આ જે ઘટક છે નોર્મલ એટલે કે લંબ રૂપે લાગતું બળ છે? હા.
અને એફ નો આ દિશાનો જે ઘટક આવશે એ કયો ઘટક આવશે? F sin theta. F sin theta. હા, પણ એ જે એફ સાઇન થીટા ઘટક છે એ સપાટીને કેવી રીતે લાગેલું બળ છે? જુઓ તો જરાક ધ્યાનથી વિચારો તો. પરસી સ્પર્શક લંબ. સ્વરૂપે. સ્પર્શક લંબ સ્વરૂપ. રૂપે. ના, આ સપાટીને સ્પર્શક સ્વરૂપે લાગે. જો ટેન્જેન્શિયલ ફોર, ટી ફોર ટેન્જન્ટ એન્ડ એન ફોર નોર્મલ. તો મિત્રો આ જે એફએન છે એ કેવી વિકૃતિ ઉત્પન્ન કરશે? ડાબી અથવા તણાવ. દાબીય નહીં, તણાવ ખેંચે તણાવ. તણાવ જ આવશે. એટલે એ બંનેનો બાપ તો પ્રતાન જ કહેવાય. એટલે આ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરશે. અને આ એફ સાઇન થીટા જે બળ છે આ કિસ્સામાં એ કઈ વિકૃતિ ઉત્પન્ન કરશે? આકાર વિકૃતિ. આકાર વિકૃતિ. હા, એ આકાર વિકૃતિ ઉત્પન્ન કરશે. એટલે કોઈ તમને એવું પૂછે આ કેસમાં કે પ્રતાન પ્રતિબળ કેટલું, તો મિત્રો પ્રતાન પ્રતિબળ એટલે મેં તમને એની સિમ્બોલ સિગ્મા છે, એન ફોર નોર્મલ. તો આ રીતે સપાટીને લંબ રૂપે જે બળ લાગે છે એને ક્ષેત્રફળ વડે ભાગી નાખીએ તો આપણને પ્રતાન પ્રતિબળ મળે. એટલે અત્યારે જે મેં એક્ઝામ્પલ આપ્યું છે, જે એક્ઝામ્પલ અહીંયા મેં તમને સમજાવ્યું છે, એમાં કોઈ તમને એવું પૂછે કે પ્રતાન પ્રતિબળ કેટલું, તો પછી એવા સંજોગોમાં જવાબ શું આવશે મિત્રો? પ્રતાન. Fn બાય હા, વાત થઈ એ પ્રમાણે Fn બાય એ, પણ અત્યારે Fn બરાબર શું છે મિત્રો? F cos theta. એટલે મેં જે એક્ઝામ્પલ તમને સમજાવ્યું છે એમાં Fn તરીકે F cos theta છે. અને આ જ કેસમાં તમને કોઈ એવું પૂછે કે ભાઈ આકાર પ્રતિબળ કેટલું, તો શું આવશે મિત્રો? આ જ કેસમાં તમને કોઈ એવું પૂછે કે આકાર પ્રતિબળ કેટલું, તો શું આવશે મિત્રો? બોલો. FT by A. વેરી ગુડ. તો એ થઈ જશે તમારું FT બાય. તો અહીંયા છેદમાં આડછેદનું ક્ષેત્રફળ લીધું છે ને? હા, અહીંયા જે ક્ષેત્રફળ છે ને આવડું, આ ક્ષેત્રફળ આવડું. ઓકે. તો આકાર પ્રતિબળ સિગ્મા ટી FT બાય એ, તો આ કેસમાં એ આવશે F sin થીટા બાય. તમે જોઈ શકો છો કે આ Fn બળ કે FT બળ શું સમગ્ર પદાર્થના સપાટીને લંબરૂપે છે? શું એ સમગ્ર સપાટીને લંબરૂપે કહેવાય? હા કે ના? FT કે ભાઈ Fn શું એ પદાર્થની સમગ્ર સપાટીને લંબરૂપે કહેવાય? હા કે ના? હા સર. ક્યાંથી કહેવાય? જે Fn છે એ માત્ર આડછેદ વાળા ભાગને લંબ છે, જે FT છે એ માત્ર લંબાઈને લંબ છે. એટલે આ FT કે Fn એ આખા પદાર્થની બધી સપાટીને લંબરૂપે નથી લાગતું. એટલે આ જે FT કે Fn સમગ્ર પદાર્થની સંપૂર્ણ સપાટીને લંબરૂપે લાગતું નથી. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે આ દબાણ ના કહેવાય. પણ જ્યારે તમે કદ પ્રતિબળની વાત કરો છો તો તમને ખ્યાલ છે કે કદ વિકૃતિ ઉત્પન્ન કરવા માટે જે બળ જવાબદાર છે એના અનુરૂપ જે પ્રતિબળ છે એને કદ પ્રતિબળ કહેવાય. તો કદ પ્રતિબળ આપણને ખબર છે કે એવા સંજોગોમાં તમારે પદાર્થ પર શું કરવું પડશે? બધી જગ્યાએથી બધી બળ જગ્યાએ આપવો. લંબ રૂપે. સમગ્ર સપાટીને લંબ રૂપે બળ લગાડવું પડશે બધે જ. તો આ જે બળ લગાડ્યું છે એ સમગ્ર સપાટીને લંબ રૂપે છે. તો આ જે બળ લગાડવામાં આવે છે એ સમગ્ર સપાટીને લંબ રૂપે છે. અને આવા સંજોગોમાં જે એકમ ક્ષેત્રફળ દીઠ જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને કદ પ્રતિબળ કહેવાય. પણ આ કેસમાં એ સમગ્ર સપાટીને લંબ હોવાથી એ બીજું કશું નથી, પણ આને શું કહી શકાય મિત્રો? દબાણ. દબાણ પણ કહી શકાય. દબાણનો વધારો અથવા દબાણનો ફેરફાર. સર હા બોલો. સર આપણે આજે તમે વાત કરી કદ પ્રતિબળ એ ખાલી જલીય પદાર્થ માટે જ લાગુ પડી શકાય? શું બોલે તું? આ તમે વાત કરી કદ પ્રતિબળની એ ખાલી જલીય પદાર્થ માટે જ લાગુ પડી શકાય? એવું ક્યાં કીધું જલીય પદાર્થ? મેં એવું કીધું કે કોઈ ઘન પદાર્થ, જો અત્યારે ચેપ્ટરનું નામ શું છે? ઘન પદાર્થનું મિકેનિક્સ.
એટલે પહેલી વાત કે આપણે અહીંયા ઘન પદાર્થની જ વાત કરવાની છે. અને મેં એવું કીધું કે જો કોઈ ઘન પદાર્થને પ્રવાહીમાં ડૂબાડીએ તો આ પ્રકારની સ્થિતિ અચીવ કરી શકાય છે. પણ એવું નથી કીધું કે માત્ર ને માત્ર તો જ આ સ્થિતિ અચીવ. તમે આમના કોઈ હાથમાં કોઈ પદાર્થ છે તમે હાથમાંથી એમ લાડવો દબાવો, લાડવો બનાવો છો તો લાડવાને કેમ દરેક દિશામાં તમે બધી સાઈડથી દબાવો તો આમ દબાઈ જાય. એટલે એ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. એનો મતલબ એવો નહીં કે એવા સંજોગોમાં જ આ થઈ શકે. ઓકે સર. એટલે તમે ગમે તે રીતે બધે જ લંબરૂપે બળ લગાડો સમાન મૂલ્યનું તો પછી આ સ્થિતિ ધારણ કરી શકાય, કદ વિકૃતિ પેદા થઈ શકે. એનું એક એક્ઝામ્પલ હતું કે ઘન પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો આવું થઈ શકે છે. એનું એક વન ઓફ ધ એક્ઝામ્પલ છે. ઓકે, ઓકે સર. ઓકે. તો આ થયું કદ પ્રતિબળ. પણ એટલે એનો મતલબ કે બીજા બધા પ્રતિબળ નહીં, પરંતુ કદ પ્રતિબળ શું બની શકાય? દબાણમાં વધારો. દબાણનો દબાણ વધારો. અથવા પદાર્થને લાગુ પડેલું દબાણ. આ દબાણનો વધારો કે લાગુ પડેલું દબાણ એટલા માટે શબ્દ બોલું છું કારણ કે પદાર્થને ઓલરેડી એની સપાટી પર કોઈ ને કોઈ દબાણ તો હાજર હોય જ. જેમ કે આપણા બધા ઉપર એક વાતાવરણ દબાણ તો ઓલરેડી લાગતું ઉપર એક વાતાવરણનું દબાણ તો ઓલરેડી લાગતું જ હોય. હોય છે. એટલે આ એના સિવાયનું દબાણ થયું. એટલે હું દબાણનો વધારો એવો શબ્દ વાપરું છું. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે સર એક્સટર્નલ દબાણ. હા, એટલે એવું કહી શકાય. તો આમ તો એક વાતાવરણ દબાણ એક્સટર્નલ જ છે. એક વાતાવરણ દબાણ એક્સટર્નલ જ છે, પણ એના સિવાયનું આ દબાણ છે. એટલે આ દબાણનો વધારો એવો શબ્દ વાપર્યો. ખબર પડી? હા સર. ચલો હવે આપણને ત્રીજો જે છે પ્રતિબળ એ સ્પર્શીય પ્રતિબળ અથવા એના આકાર પ્રતિબળ પણ કહેવાય. સ્પર્શીય પ્રતિબળ અથવા એને આકાર પ્રતિબળ પણ કહેવાય. તો પછી સર તમે કીધું કે એક વાતાવરણ દબાણ લાગતું જ હોય છે, તો પછી કોઈ ઘન પદાર્થ લઈએ તો એમાં કંઈક ને કંઈક તો કદ વિકૃતિ થતી જશે ને? ના, એ બહુ કન્સિડરેબલ નથી હોતું. એનાથી કશું નથી થતું. એ કઈ કન્સિડરેબલ નથી હોતું. ઓકે. તો સર કોઈ દબાણ વગરનું વાતાવરણ સંભવી શકે કે પછી એ શૂન્યાવકાશ જ કહેવાય? હા, એ આપણા ઉપર જે એક વાતાવરણનું દબાણ લાગે છે ને એ ગુરુત્વાકર્ષણને કારણે લાગે છે. એ ગુરુત્વાકર્ષણની જે હવા છે ને એ હવાને કારણે આપણી આસપાસ ગુરુત્વાકર્ષણને કારણે હવાનું આવરણ છે, વાતાવરણ છે, વાત આવરણ છે. તો એના કારણે ઉપરોક્ત તમે ગુરુત્વ મુક્ત અવકાશમાં વયા જાઓ તો તમને એ પ્રકારનું દબાણ ના લાગી શકે તમારે. અને સર હવા વગરની જગ્યાએ વયા જઈએ તો બી લાગે તો નહીં ને? જો હવા વગરની જગ્યા એટલે એટલે સર શૂન્યાવકાશ પર પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર લઈએ તો શું થાય? હા, તો ના લાગે તમારા ઉપર. ઓકે સર. તો સ્પર્શીય પ્રતિબળ એટલે સ્પર્શક સ્વરૂપે જ્યારે બળ લગાડવામાં આવે તો એના અનુસંધાનમાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય એને ક્ષેત્રફળ વડે ભાગી નાખીએ તો આપણને સ્પર્શીય પ્રતિબળ મળી જાય. પ્રતાન પ્રતિબળમાં પણ બે પ્રકાર છે. જો તમે આડછેદને લંબ રૂપે બહાર તરફ બળ લગાડતા હો તો એને તણાવ પ્રતિબળ કહેવાય. અંદર તરફ બળ લગાડતા હોય તો એને દાબીય પ્રતિબળ કહેવાય. તો મિત્રો, પ્રતિબળ કયા કયા પ્રકારના હોય અને કઈ રીતે શોધી શકાય એની વાત આપણે કરી. હવે આપણે સ્થિતિસ્થાપક અંકની વાત કરીએ. 3 પ્રતિબળ છે, 3 વિકૃતિ છે. એ જ પ્રમાણે મિત્રો 3 સ્થિતિસ્થાપક અંક છે. સ્થિતિસ્થાપક અંક એટલે વાત થઈ એ પ્રમાણે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. સ્થિતિસ્થાપક અંક જે છે ને એ કોઈ દિવસ ઋણ ના હોઈ શકે. એ ક્યારેય ઋણ ના હોઈ શકે. એનો સ્વાભાવિક રીતે એનો એકમ શું થશે?
ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. જો તમે પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિની વાત કરતા હો, પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિની જો વાત કરતા હો, તો એ વખતે જે સ્થિતિસ્થાપક અંક છે એને યંગ મોડ્યુલસ કહેવાય. સ્થિતિસ્થાપક અંકને ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ. જો પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ કરવામાં આવે તો એને કહેવાય યંગ્સ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ ઇક્વલ્સ ટુ પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ. પ્રતાન પ્રતિબળ એટલે આડછેદને લંબ રૂપે લાગતું બળ ભાગ્યા ક્ષેત્રફળ અને ભાગ્યા પ્રતાન વિકૃતિ ડેલ્ટા એલ બાય. તો યંગ મોડ્યુલસ નું સૂત્ર છે FNL અપોન A ડેલ્ટા એલ. તો આ રીતે તમે યંગ મોડ્યુલસ શોધી શકો છો. જો કદ પ્રતિબળ અને કદ વિકૃતિ નો વિચાર કરીએ તો કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ એ જે ગુણોત્તર છે એને કહેવાય બલ્ક મોડ્યુલસ. ઇંગ્લિશમાં બલ્ક મોડ્યુલસ. એને આકાર કદ સ્થિતિસ્થાપક અંક પણ કહેવાય. કદ સ્થિતિસ્થાપક અંક પણ કહેવાય. તો બલ્ક મોડ્યુલસ તમારે જો શોધવો હોય તો શું કરવું પડે? તો કે ભાઈ કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. પણ યાદ કરો કદ પ્રતિબળ એ જ તો શું હતું? બીજા બધા દબાણ. પણ કદ પ્રતિબળ એ જ દબાણ હતું. એટલે અહીંયા આગળ ઘણીવાર પી પણ લખાય છે. ઘણીવાર યાદ કરો મેં કીધું દબાણ નહીં પણ એ દબાણનો વધારો કહેવાય ખરેખર તો. ઘણીવાર એને ડેલ્ટા પી પણ ઘણીવાર માત્ર પી લખાય છે, ઘણીવાર ડેલ્ટા પી પણ લખાય છે. ખરેખર તો એ દબાણનો વધારો છે, ડેલ્ટા પી છે. અને છેદમાં ડેલ્ટા વી બાય વી. પણ મિત્રો અહીંયા માઇનસ કરવું પડશે. આગળ માઇનસ કરવું પડશે. પૂછો ક્યુ? કેમ કેમ? સર એવું? સર કારણ કે કદમાં ઘટાડો થયો. હા, તમે જ્યારે પદાર્થને દબાણ લગાડો છો બધી સાઈડથી તો એના કદમાં ફેરફાર ઘટાડો થશે. હવે કદમાં ઘટાડો થાય તો ડેલ્ટા વી પોઝિટિવ આવે કે નેગેટિવ આવે? ડેલ્ટા વી પણ નેગેટિવ આવે છે. ઘટાડો થાય તો ઘટાડો હંમેશા એનો ફેરફાર હંમેશા નહીં, કારણ કે અંતિમમાંથી પ્રારંભિક ફેરફાર એટલે અંતિમમાંથી પ્રારંભિક. પણ અંતિમ મૂલ્ય ઓછું હોય પ્રારંભિક કરતા તો ઓબ્વિયસલી આન્સર નેગેટિવ આવશે. તો ડેલ્ટા વી નેગેટિવ આવશે. પણ મેં તમને કીધું ને કે કોઈ દિવસ મોડ્યુલસ કદાપી ઋણ ના હોઈ શકે. તો જો તમે ખાલી ડેલ્ટા વી બાય વી રાખ્યું હોત આગળ ડેલ્ટા પી અપોન ડેલ્ટા વી બાય વી, તો એ જવાબ તમારો નેગેટિવ આવત કે પોઝિટિવ આવત? નેગેટિવ નેગેટિવ. પણ બલ્ક મોડ્યુલસ તો નેગેટિવ ના હોય. નથી હોતું. નથી. એટલે મિત્રો લોકોને એવું લાગે કે મેં અહીંયા ઋણ કર્યું છે, પણ ખરેખર એ ઋણ કરીને ધન કર્યું છે. ધન કર્યું ધન છે. કર્યું છે. કારણ કે તો જ માઇનસ માઇનસ પ્લસ થશે. આ દુનિયા બહુ ખરાબ છે મિત્રો. લોકોને એવું લાગે કે ઋણ કર્યું છે, પણ દિલમાં જ ખબર છે કે ઋણ નહીં પરંતુ પોઝિટિવ છે. કર્યું છે. ધન કર્યું છે. તમે હજી નાના છો મિત્રો, સૂક્ષ્મ છો, વામન છો. જીવનમાં થશે ક્યારેક. લોકોને એવું લાગે કે ઋણ કર્યું, પણ દિલમાં જ ખબર છે કે ઋણ નહીં પરંતુ ધન કર્યું. ધન કર્યું. તો આ ઋણ નિશાની કરવી યોગ્ય છે, કારણ કે તો જ બલ્ક મોડ્યુલસ ધન થઈ શકશે. તો આમ બલ્ક મોડ્યુલસ એટલે દબાણનો વધારો ઇન્ટુ કદ ભાગ્યા ડેલ્ટા. મિત્રો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને બલ્ક મોડ્યુલસ ના વ્યસ્તને દબનીયતા. દબનીયતા કહે છે. કોને કીધું? ફરવો. એટલે કોણે તને કીધું એમ?
હા સર આગળ વાંચ્યું એક વાર. વાંચી ગઈકાલે લેજો. ગઈકાલે જોયેલું સર. હમ. તો મિત્રો દબનીયતાનો એકમ શું હશે? તો મિત્રો દબનીયતાનો એકમ શું થાય? મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન અથવા પાસ્કલ ઇન્વર્સ કહી શકો. પારિમાણિક સૂત્ર ક્યારેક પૂછાઈ જાય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર તો એક નવી ભૌતિક રાશિ દબનીયતા. ચલો હવે વાત કરીશું છેલ્લું કોની વાત કરીશું મિત્રો? આકાર સ્થિતિસ્થાપક અંક. આકાર મોડ્યુલસ. આકાર સ્થિતિસ્થાપક અંક. એને શિયર મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેવાય. શિયર મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી, એને દ્રઢતાનો સ્થિતિસ્થાપક અંક પણ કહેવાય. દ્રઢતાનો સ્થિતિસ્થાપક અંક પણ કહેવાય. સર આજે શિયર અને યંગ ને એ બધા એટલે વૈજ્ઞાનિકોના નામ છે. શિયર વૈજ્ઞાનિકનું નામ નથી. શિયર એ તો હા. એક વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ છે. અને યંગ પણ યંગ ખાલી એક જ યંગ વૈજ્ઞાનિકનું નામ છે. બાકી બલ્ક અને શિયર તો એક ઇંગ્લિશ વર્ડ છે. હા. Thomas Young was a British Thomas Young was a British scientist, British doctor actually. ડોક્ટર હતો વ્યવસાય, પણ ડાક્ટરી બરાબર ચાલતી નહોતી એટલે ફિઝિક્સના પ્રયોગો કરતો હતો. બાયોલોજી વાળા કૃપયા ધ્યાન દીजिए. થોમસ યંગ વોઝ અ ડોક્ટર, પણ ડાક્ટરી બરાબર ચાલતી નહોતી એટલે ફિઝિક્સના પ્રયોગો કરતો હતો. ઘણી બધી શોધો કરી. ભવિષ્યમાં તમે એના વિશે ભણશો. તો સીધી સી બાત હે, મોડ્યુલસ ઓફ રિજિડિટી શું થવું જોઈએ મિત્રો? એ જ ટ્રેક પર આગળ વધો. તો યંગ મોડ્યુલસ જે છે એ શું છે? તો કે ભાઈ પ્રતાન પ્રતિબળ ભાગ્યા પ્રતાન વિકૃતિ. છે. બલ્ક મોડ્યુલસ શું છે? કદ પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. બળ કદ પ્રતિબળ upon કદ વિકૃતિ. ભાગ્યા કદ વિકૃતિ છે. તો એ જ પ્રમાણે આનું શું થશે મિત્રો? આકાર પ્રતિબળ ભાગ્યા આકાર આકાર વિકૃતિ. પ્રતિબળ upon આકારમાં થતી વિકૃતિ. હા, આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. તો આકાર પ્રતિબળ એટલે સિગ્મા ટી અને અપોન error in the shape, elongation in the shape. ft by a upon x by h. तो ft h upon x. So this is what is the your આકાર સ્થિતિસ્થાપક અંક. તો મિત્રો આ ચેપ્ટર 70% પતી ગયું છે. આ 9 વસ્તુઓ મુખ્ય હતી. આ 9 વસ્તુ મુખ્ય હતી. તો આપણે થોડું હું તમને હમણાં બતાવું કયા કયા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પણ શું મિત્રો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવ્યો? હા સર. સર આનો એકમ શું થશે સર? ઉપર લખ્યું જ છે, બધાના એકમ સમાન જ થાય. શું થાય જો શું લખ્યું છે ઉપર? ન્યૂટન પ્રતિ
મીટર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બધા જ સ્થિતિસ્થાપકના એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ થાય. હા સર. ઓકે, તો મિત્રો જો હું તમને કહું આપણે કયા કયા ક્વેશ્ચન્સ કરી ચૂક્યા છીએ. હું તમને એ પણ જણાવું છું કે તમારે પ્રિપેર કયા કયા કરવાના છે. 1 થી 4 પ્રશ્ન તમારે ચોથા પ્રશ્નની અંદર માત્ર વ્યાખ્યા તૈયાર કરવાની છે. ચોથા પ્રશ્નમાં માત્ર વ્યાખ્યા. ઓકે, પાંચમો પ્રશ્ન 5, 6 અને 7 આ 3 પ્રશ્નો તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાના છે, જેમાં અનુક્રમે પ્રતાન વિકૃતિ 5, 7 અને 8, છઠ્ઠો નહીં. પાંચમો ની અંદર પ્રતાન વિકૃતિની વાત છે, 7માની અંદર આકાર વિકૃતિની વાત છે અને 8મા પ્રશ્નની અંદર કદ વિકૃતિની વાત છે. તો આ 3 વિકૃતિઓને અનુરૂપ જે 3 પ્રશ્નો છે એ તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાના છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન નંબર 5 2 માર્ક્સમાં. છઠ્ઠો એમસીક્યુ માટે છે. છઠ્ઠાની અંદર તો પેલી પ્રકારો આપ્યા છે. પ્રતાન વિકૃતિના 2 પ્રકાર હોય, તણાવ વિકૃતિ અને દાબીય વિકૃતિ. તો છઠ્ઠામાં તો અચ્છા એમાં પ્રતિબળની વાત કરી છે, સંગત પ્રતિબળ સમજાવો એવી વાત છે. એટલે ઓલી પ્રતાન પ્રતિબળ સમજાવો, સંગત એટલે પ્રતાન પ્રતિબળ, એ પ્રતાન પ્રતિબળ સાથે સમજાવી દીધું છે. છઠ્ઠો પણ થઈ ગયો કહેવાય. 7મા પ્રશ્નની અંદર કદમાં આકારમાં કઈ રીતે ફેરફાર આવી શકે એ આકાર વિકૃતિની વાત કરી છે. ડેલ્ટા એક્સ બાય એલ, અહીંયા એચ ના બદલે એલ ધારેલી છે લંબાઈ, તો એચ ના બદલે એલ લખ્યું છે. 8મા પ્રશ્નમાં હાઇડ્રોલિક પ્રતિબળ અને હાઇડ્રોલિક વિકૃતિની વાત છે. હાઇડ્રોલિક પ્રતિબળ નથી, હાઇડ્રોલિક વિકૃતિની વાત છે. ઓકે, પછી 9મો, 10મો અને 11મો પ્રશ્ન બાકી છે. 9મો, 10મો અને 11મો પ્રશ્ન બાકી છે, પણ 12મો પ્રશ્ન થઈ ગયો, 13મો પ્રશ્ન થઈ ગયો. એમાં તૈયાર નથી, 12, 13 તૈયાર નથી કરવાના તમારે, ખાલી સમજ માટે છે. 12મો, 13મો, 15મો, 16મો અને 17મો આ બધા જ ક્વેશ્ચન એમસીક્યુ માટે સમજ માટે છે. 12, 13, 15, 16, 17. સર તો આ સાબિતી ના પૂછાય યંગ મોડ્યુલસનું સૂત્ર લાવવાની? ના, એમાં કઈ સાબિત નથી, ખાલી વ્યાખ્યા પરથી તમે જાતે લખી શકો. હા, યંગ મોડ્યુલસ તો એ વ્યાખ્યા પરથી જાતે જ લખી શકશો ને તમે, પૂછાય તો શું એટલે સર એ 2 માર્ક માટે ના આવે ને? આવી શકે, પણ આવી શકે તો આવડી જાય ને તમને. એમાં શું છે, પ્રતિબળ ભાગ્ય વિકૃતિ. હા સર, આવડી જાય. આવડી જાય, બરાબર છે. અને સર આજે આપણે આકાર વિકૃતિ હોય તો કોઈ એક પદાર્થ છે એમાં મલ્ટિપલ સપાટીઓ છે અને એમાં કોઈ એક સપાટી ઉપર ક્યાંક બળ લગાડીએ તો એ બળ એ લંબ લાગે છે કે પછી સ્પર્શીય બળ છે, એવું કઈ રીતે નક્કી થાય? તો સપાટીને સ્પર્શક સ્વરૂપે લગાડો તો જે તે સપાટીના આકારમાં ફેરફાર થાય. આકાર વિકૃતિ હોય તો સપાટીને સ્પર્શક સ્વરૂપે જ બળ લગાડવું પડે. સર પણ એક સપાટી માટે સ્પર્શક હોય ને બીજી સપાટી માટે લંબ બી તો હોઈ શકે ને? હા, તો બીજી સપાટી માટે પણ તમારે તો કઈ સપાટી ગણવાની હોય? જે લગાડી હોય એ જ સપાટી ગણવાની હોય ને, બીજી સપાટી ધ્યાનમાં જ ના લેવાની. એ સપાટી પર પર્ટિક્યુલરલી કઈ રીતે તમે બળ લગાડો એ વિચારવાનું. ઓકે ઓકે સર. સપાટી પર તમે બળ લગાડો છો એને સપાટીને જ ધ્યાનમાં ચર્ચા કરવાની હોય ને. ઓકે સર. તો હોમવર્કની અંદર તમારે ક્વેશ્ચન નંબર, જો હું તમને કહી દઉં કયા કયા ક્વેશ્ચન્સ છે હોમવર્કમાં. હોમવર્કની અંદર તમારે ક્વેશ્ચન નંબર 5, 6, 7, 8,
5 6 7 8 12 13 15 16 17 આટલા ક્વેશ્ચન માં જે પ્રશ્ન 5 7 અને 8 3 વખત 2 વખત, બાકી બધા એક વાર કરવાના છે. ઓકે, તો આજનો સેશન મિત્રો આપણે ફિનિશ કરી રહ્યા છીએ. વળી પાછા ગુરુવારે એઝ પર ધ સ્કેડ્યુલ મળીશું. આજનું કામ અહીંયા ફિનિશ કરીએ છીએ. હોમવર્ક. હેલો સર. હા બોલો. સર તમે પેલો ઓનલાઈન એક્ઝામ માટેનો વિડીયો અમને મોકલવાના હતા. હા, એ મોકલી આપીશ. સર કાલે એક્ઝામ